વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે। ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે। ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી। આથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા થઈ છે। જો કે વલસાડ નગરપાલિકામાં કોંગ્રેસના એક જ ઉમેદવારનો વિજય થયો છે, જ્યારે પારડી નગરપાલિકામાં ગઈ વખતે 14 બેઠકો પણ કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા। જો કે આ વખતે માત્ર 5 જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સોંપો પડ્યો છે। ભાજપના ઐતિહાસિક પરિણામોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાવ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનોની મહેનત અને રણનીતિને કારણે મતદારોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે, જેથી ઇતિહાસ સર્જાયો છે। તમામ ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક વિજયને લઈને સાંસદ અને ભાજપ પ્રમુખે ઉત્સાહપૂર્વક વધાવ્યા છે। વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ, પારડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે। પારડીમાં અમારી 28 માંથી 22 સીટ આવી છે, એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે। એ રીતે જ અમારા ધરમપુરમાં પણ 24 માંથી 20 સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે 44 માંથી 38 થી 40 સીટ લાવીને અમે ઇતિહાસ સર્જ્યો છે। અને ખાસ કરીને જે વોર્ડ નંબર 3 અને 4 માં હમણાં લગીને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર 3 અને 4 માં આ વખતે લોકોએ સંકલ્પ લીધો હતો, એના કારણે વોર્ડ નંબર 3 અને 4 માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે। એ રીતે વલસાડના વોર્ડ નંબર 7 માં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે। વલસાડ જિલ્લા અંદર 3 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ગોટાણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત જે હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો ખૂબ ધન્યવાદ આપવા ઘટું છું।